મેં એવું કમી તું જે આ પ્રેક્ટિકલ પ્રયોગો થાય છે ને, ગુડ આફ્ટરનૂન સર. Good afternoon. ગુડ આફ્ટરનૂન. મેં આ શું પરિચય આપો પ્લીઝ. સર મારો કોડ JKL છે. મેં ઓક્ટોબર 2022 બેચલર ઓફ હોમિયોપેથી એન્ડ મેડિસિન JKL. હા, મેં ઓક્ટોબર 2022 બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરીમાંથી મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે અને હાલમાં હું હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું પ્રાઇવેટ ક્લિનિકમાં. શું છે તમારો હોબી કઈ છે? હા સર, હોબીઝમાં કુકિંગ છે. પ્રેફરન્સ કયા આપ્યા છે? પ્રેફરન્સમાં સર ફર્સ્ટ વન આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, સેકન્ડ વન આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ઓફિસર, થર્ડ વનમાં DILR છે, ફોર્થ વનમાં સમાજ કલ્યાણ અધિકારી છે, ફિફ્થ વનમાં STO છે, સિક્સ વનમાં નાગરિક અને અન્ન પુરવઠા નાયબ ડિરેક્ટર એન્ડ ફિફ્થમાં ચીફ ઓફિસર છે સર, મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર. ફોર્થ વન તમે કહું હા સર, ચોથું કહું સમાજ કલ્યાણ અધિકારી. સમાજ કલ્યાણ અધિકારી સર. હોમિયોપેથી જે છે હા સર. એ બેઝિકલી તો એવું કહેવાય છે કે ઘરગથ્થુ ઈલાજ માટે જેમ આપણે ડોસીમાના ટૂચકા છે ને એવી કરી હતી, તો પછી એને આટલું બધું સ્પ્રેડ અને વ્યાપ કયા કારણથી મળે છે? સર એમાં હોમિયોપેથીનો જે પ્રિન્સિપલ છે સિમિલર સિમિલિબસ એન્ડ ક્યુરેન્સર વાળો, અને એનું જે મેઇન મોટો છે કે પરમનન્ટ ક્યોર, મેઇન કોઝ શું છે એનું અને એની પરમનન્ટ ક્યોરનો જે પ્રિન્સિપલ છે એના લીધે એ ડોસીમાના ટૂચકાથી વિરુદ્ધમાં છે અને એનો વ્યાપ આટલો મોટો છે. એલાઇડમાં ફાસ્ટ રિકવરી આપે છે સર, પણ પરમનન્ટ ક્યોર નથી મળતું. જ્યારે હોમિયોપેથીમાં એવું છે કે છેક સુધીની કોઝ ફાઇન્ડ કરીને પરમનન્ટ. રેપેટરી ડિફાઇન કરી શકશો? વોટ ઇઝ રેપેટરી? હા, રેપેટરીમાં ડિસીઝ સિમ્પટમ સિમિલારિટી અકોર્ડિંગ ટુ મેડિસિન શોધીએ છીએ સર. ગુજરાતીમાં જ ઇંગ્લિશમાં બી બોલશો તો વાંધો નહીં. If you are comfortable in English. સિમ્પટમ સિમિલારિટી, સિમિલર સિમિલિબસ ક્યુરેન્સર પ્રિન્સિપલ છે એ પ્રમાણે સર ફીવર છે, હેડેક છે અને નોઝિયા છે. તો આ ત્રણ સિમ્પટમ જે મેડિસિનમાં આવે છે એ મેડિસિન અમે ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને એ મેડિસિન વાઇઝ થર્ડ ડિગ્રી સિમ્પટમ, સેકન્ડ ડિગ્રી અને ફર્સ્ટ ડિગ્રી સિમ્પટમ્સમાં કાઉન્ટ કરીએ છીએ. એ કાઉન્ટમાં જેનું કાઉન્ટિંગ વધારે થાય છે એ મેડિસિન અમે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. અને રેપર્ટાઇઝેશન એ વસ્તુ છે કે જે સિમ્પટમ સિમિલારિટીમાં જે મેડિસિનો મળી છે એમાં કાઉન્ટિંગ કોનું વધારે થાય છે એ મેડિસિન પ્રિસ્ક્રાઇબ થાય છે. કાલીમર, કાલીસર્પ અને કાલીપોસ ત્રણ મેડિસિન જે છે એ કયા કયા રોગો માટે ઉપયોગી? સર કાલીમર છે એની રેસ્પિરેટરી ઉપર ખૂબ સારી ઇફેક્ટ છે. કાલીમરમાં ગ્રીન સ્પુટમ જોવા મળે છે એન્ડ વૂપિંગ કપ પર્ટ્યુસિસ નામનો છે ડિસીઝ છે, એમાં કાલીમરનું બહુ સારું રિઝલ્ટ મળે છે. સેકન્ડ વાર સર તમે કાલીસર્પની વાત કરી. કાલીસર્પનું ઇફેક્ટ છે એ સ્કિન ડિસીઝમાં ખૂબ સારું જોવા મળે છે. એક્સેટ્રામાં એની GIT પર પણ સારી ઇફેક્ટ જોવા મળે છે. જેને ઇન્ડાઇજેશનના ઇસ્યુ હોય છે એમાં કાલીસર્પનું સારું રિઝલ્ટ છે. સર થર્ડ વન આઈ કાન્ટ રિકોલ. કાલીફોસ. હા, કાલીફોસનું સર ઇન્સોમ્નિયામાં, ડેમેન્શિયા એન્ડ TB એ બધામાં કાલીફોસનું સારું રિઝલ્ટ મળે છે. એમાં કયું કન્ટેન્ટ હોય છે કાલીફોસમાં? કાલીફોસમાં સર પોટેશિયમ અને ફોસ્ફરસનું કન્ટેન્ટ હોય છે. મિનરલ કિંગડમ બિલો કરે છે. એમાં જે ફોસ્ફરસ જે છે સામાન્ય રીતે જો ફોસ્ફરસ માણસને આપવામાં આવે તો નુકસાન કરે છે અથવા તો એ સળગી ઉઠે એવો પદાર્થ છે, તો આમાં કેમ મેડિસિન તરીકે યુઝ થાય છે? હા, તો સર અમારી ફાર્મસીમાં જે ટ્રાઇચ્યુરેશન અને સકશનની મેથડ છે એ પ્રમાણે ફોસ્ફરસના ઉપર પ્રોસેસ કરીને મેડિસિન કન્ટેન્ટમાં ફોર્મ્યુલેટ કરવામાં આવે છે. એના લીધે પ્રાઇવેટ પ્રેક્ટિસ જે કરો છો એની અંદર તમે મેડિસિન કઈ હોમિયોપેથી વાપરો છો કે એલોપેથી? હા સર, પ્યોર હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું. અને પ્યોર હોમિયોપેથિકમાં લોકોને ક્વિક રિલીફ નથી મળતી, તો તમને પેશન્ટ ફ્લો મળે છે? હા સર, એવું નથી સર. એક્યુટ ડિસીઝમાં ક્વિક રિઝલ્ટ મળે છે અમને કે આવી રીતે મીન્સ કે શરદી ઉધરસ છે, તાવ છે, ડાયરિયા છે એવા પેશન્ટમાં અમારે એક્યુટમાં રિઝલ્ટ તરત આપવું પડે છે. તો એમાં બી અમારી મેડિસિન વર્ક કરે છે. એક્યુટ અને ક્રોનિક બંનેમાં એનું રિઝલ્ટ છે. હવે આ જે છે ને આખી બધી પ્રેક્ટિસ છે એ જર્મનીની છે. હા સર. બરાબર. અને ત્યાં જર્મનીમાં જ એવું કહે છે કે એને પ્રેક્ટિસ અલાઉડ નથી કરતા, એવું કેમ? સર એમાં એવું છે કે હોમિયોપેથીમાં હજુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે લેવલે થવું જોઈએ એ લેવલે થયું નથી. પછી લોકોનું એક્સેપ્ટન્સ જે લેવલે હોવું જોઈએ એ હજુ થયું નથી. એના લીધે થોડું અત્યારે હોમિયોપેથીનું સ્ટેન્ડ વીકર છે. હું તો જર્મનીમાં કહું છું. જર્મનીમાં હા સર, જર્મનીમાં એટલે છે કે એના ફાઉન્ડર છે એ ડોક્ટર સેમ્યુઅલ હનીમન પોતે જર્મનીથી બિલો કરે છે. પણ સર જર્મનીમાં એક્સેપ્ટન્સ કેમ નથી એના મારા જોડે આમ સ્ટ્રોંગ ઓકે, તમે કુકિંગ કરો છો હા સર. તો મને તમે એક સાઉથ ઇન્ડિયન
બેસ્ટ રેસીપી હમ. એના ઇન્ગ્રેડિયન્ટ સાથે સમજાવી શકો? હા સર, કોઈ પણ. કોઈ પણ. હા સર, બેસ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી. હા બેસ્ટ ફેમસ નહીં. બેસ્ટ અકોર્ડિંગ ટુ મી અકોર્ડિંગ ટુ મી બેસ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપીમાં ઢોસા છે. મેઇન એમાં જો પ્રોસેસ વાઇઝ જઈએ તો ફર્મેન્ટેશન છે, એમાં આથવણની પ્રક્રિયા નેચરલ પ્રોસેસ છે. કોકોનટ ચટણીમાં જો સાઉથ ઇન્ડિયનમાં જઈએ છીએ તો કોકોનટ ઓઇલનો વાઇડ યુઝ થાય છે. હવે હોમિયોપેથી અને આથવણ. હા સર, હા. હોમિયોપેથી અને આથવણમાં શું? હોમિયોપેથી આથવણનો ના કહે છે કે આથેલા ખોરાક ના ખાઓ, હા. અને તમે બેસ્ટ રેસીપી જે છે એ આથવણ વાળી કહો છો. સર એમાં એવું છે કે જે લોકોને ગેસ્ટ્રિક ઇશ્યુઝ છે, ઇનડાઇજેશન નો પ્રોબ્લેમ છે કે પછી ગેસ્ટ્રાઇટિસ નો પ્રોબ્લેમ છે, મીન્સ કે એસિડિટી. ઇન્ડિયન રેસીપી અને થાઈ રેસીપી આ બંનેમાં સ્પેસિફિકલી ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું ફરક છે? તો ઇન્ડિયન ક્યુઝિન્સમાં એવું છે સર કે મરી મસાલા, તેજાના એનો આપણે વધારે યુઝ કરીએ છીએ, જ્યારે થાઈ રેસીપીઝમાં મોસ્ટલી બધું બાફેલી વસ્તુઓ અને એમાં જતું હોય છે. એમાં જે મસાલા એનું પ્રમાણ ખૂબ નીચા લેવલમાં જોવા મળે છે અને સોફ્ટ કોર્નર કહી શકાય એ રીતનું હોય છે. હવે સપોઝ કે તમને કોઈ ટ્રાઇબલ એરિયામાં પોસ્ટિંગ મળ્યું છે, એઝ ઇફ કે સર તમે ટ્રાઇબલ ના કોઈ પોસ્ટિંગમાં સિલેક્ટ થઈ ગયા છો, અને બધા જાણે છે કે ત્યાં આગળ ટ્રાઇબલની પરિસ્થિતિ, હાઇજેનિક સિચ્યુએશન અને આરોગ્યની પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો તમે એઝ એ ડોક્ટર તમે ત્યાં આગળ એવી કઈ વસ્તુ સજેસ્ટ કરો છો કે સરકારે એવી પોલિસી બનાવવી જોઈએ અથવા એવું શું કરવું જોઈએ જેથી આ ટ્રાઇબલ અપલિફમેન્ટ સ્પેસિફિકલી હાઇજેનિક અને આ બંને કન્ડિશનમાં આરોગ્યના હાઇજેનિકમાં આવી શકે? સર તો આપણા જોડે ગવર્મેન્ટ સ્કીમ એટલી બધી છે જ, પણ ફર્સ્ટ સ્ટેપથી હું ત્યાંથી ચાલુ કરીશ કે સગર્ભા માતાઓથી ચાલુ કરીશ. સગર્ભા માતાથી ચાલુ થશે તો પેલું જન્મ સમયે બાળકના જે અત્યારે કુપોષણના કેસીસ વધી રહ્યા છે એને આપણે રૂલ આઉટ કરી તમે શકીશું. એમ કહો છો કે અહીંયા ગુજરાતમાં સગર્ભા માતાઓ માટેની કોઈ સ્કીમ નથી? છે સર. અચ્છા, છે સર. છે. હા, માતૃત્વ સુરક્ષા યોજના છે, પીએમ માતૃત્વ સુરક્ષા યોજના છે. અહીંયા તો તમને ખ્યાલ છે પ્રીનેટલ, હા, એન્ટીનેટલ હા સર, મોર્ટાલિટી હા સર, ખબર છે? તો મોર્ટાલિટી રેટ કેટલો છે? MMR મેટર્નલ મોર્ટાલિટી. હા સર, મેટર્નલ મોર્ટાલિટી રેટ આપણો 97 છે પર 1 લાખ લાઈવ બર્થ. અને ચાઇલ્ડ મોર્ટાલિટી સર 27 છે પર 1000 લાઈવ બર્થ. અને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીની શું પરિસ્થિતિ છે? સર ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં 2014માં આપણો રેશિયો ખૂબ ઓછો હતો, પણ અત્યારે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં આપણે કારણ શું છે? કેમ હા સર, લક્ષ્ય નામનો પ્રોગ્રામ સર જે લોન્ચ કર્યો છે ગવર્મેન્ટે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે, લક્ષ્ય પ્રોગ્રામ. કેટલા પૈસા આપે તમને ખબર છે? હા સર, જનની સુરક્ષા યોજનામાં સર એ અરાઉન્ડ એક્ઝેક્ટ નથી અમાઉન્ટ યાદ, પણ 1400 જેવા આપે છે, 1400 રૂપિયા જેવું મળે છે. અને છતાંય લોકો ઇન્સ્ટિટ્યુશનલ માટે કેમ નથી આવતા? સર એ રૂરલ બેકગ્રાઉન્ડમાં હજુ એટલી અવેરનેસ નથી, અને મોસ્ટલી તો સર 99% જેટલું તો આપણે અચીવ કરી દીધું છે, 1% જેટલું જ બાકી છે ઇન્સ્ટિટ્યુશનલ. કેટલા પેશન્ટ એક દિવસમાં એટેન્ડ કરી શકે એક હોમિયોપેથી ડોક્ટર? સર અત્યારે અમારો રેશિયો અરાઉન્ડ 20 to 22 નો છે. કોઈ વાર વધી બી જાય છે, કોઈ વાર તો ઓછું પછી બી કેટલા થાય કલાક કામ છે. કરે? કેટલા કલાક કામ કરીએ છીએ? સર મોસ્ટલી 10 to 8 નું છે અમારું. કેવી રીતે થાય? નહીં કારણ સર, કે હિસ્ટ્રી લેવામાં તમારો કલાક દોઢ કલાક નીકળી જાય. સર પણ એક બપોરે patient નો. બ્રેક છે ને અમારું હાફ એન અવર નું જ હોય છે, અને હું પોતાનું મારું હા. પર્સનલ નથી સર. છતાંય તમે 22 પેશન્ટ કરો અને દોઢ કલાકની જગ્યાએ કલાક ગણો તો 22 કલાક થાય. હા સર, પણ અમારું છે ને હું મારું પર્સનલ પ્રેક્ટિસ નથી કરતી, મારા સરની અંડરમાં કરું છું પ્રાઇવેટ ક્લિનિક પર, અચ્છા. એટલે અડધું કામ મારું છે, મારા લેવલે પતી જાય છે. એવી રીતે અમે 3 જણા છીએ અને સર છે, એ રીતે કામ કરીએ છીએ. તો આ જે હિસ્ટ્રી લેવાની પદ્ધતિ છે એમાં ઘણી જગ્યાએ મેં જોયું છે કે વિદ્યાર્થીઓ લગાડી દે છે, હા. બરાબર? નહીં સર. એને ઘણી વસ્તુઓની ખબર જ ના હોય અને હિસ્ટ્રી લેવામાં ચૂક થઈ જાય. હવે આખું તમારું જે ડાયગ્નોસિસ સિસ્ટમ છે આ હિસ્ટ્રી ઉપર છે. હમ. પેલા વિદ્યાર્થીએ ચૂક કરી, ડાયગ્નોસિસ ખોટું થયું, ઇલાજ ખોટો થાય, અને તમે કહો છો એમ કે જે એનું પરમેનન્ટ ઇલાજ થાય છે પેલાનો કોઈ ઇલાજ જ ના થાય. એવું નહીં બને સર, એવું ના બને, કેમ કે કેસ ટેકિંગ અમારું સેકન્ડ યર થી સ્ટાર્ટ થઈ જાય છે. ક્યારથી? સેકન્ડ યર થી સર, અમારું જે મારા BHMS નું સેકન્ડ યર હોય તમારું ત્યાંથી કેવું એમ છે કે સ્ટુડન્ટ્સ ભૂલ નથી કરતા? સર એ તો સ્ટુડન્ટ થી ભૂલ થાય છે, પણ છેલ્લે સુપ્રીમ ઓથોરિટીમાં સર બેઠા છે ને, જે મારી જ્યાં ભૂલ થઈ છે ત્યાં મને ટકોર કરવા એ છે જ. ડાયગ્નોસિસ સર હું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરીને આપું છું, પરમેનન્ટ કર તો સર ડાયગ્નોસિસ કરવાના એ છે. કેવી રીતે કરું? ક્લિનિકલ ડાયાગ્નોસિસ કેવી રીતે કરે? સર એમની ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કહું છું. ક્લિનિકલ ડાયગ્નોસિસ માટે અમુક ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા પડે છે, જેમ કે કોઈ અમુક ટેસ્ટ એવા છે કે મૂવમેન્ટ નું છે કે એ રીતે બધું ચેક કરવું પડે છે. હવે એ ધારો કે તમને આ ઓર્થોને લગતા પ્રશ્નો હોય તો તમે એમાં હોમિયોપેથીમાં શું કરો?
હા સર, ઓર્થોને લગતા કેસીસમાં જે અમુક છે એ આ હાથની મુવમેન્ટ, નવની મુવમેન્ટ, એ રીતે અમારા ટેસ્ટ આવે છે, એ અમારા લેવલ સુધી અમે કરીએ છીએ. અમને એવું લાગે છે કે પ્રિફર કરવાની જરૂર છે અથવા તો ઓર્થોપેડિકનું ઓપિનિયન લેવાની જરૂર છે, ત્યાં અમે પેશન્ટને ઓર્થોપેડિકને ત્યાં સજેસ્ટ કરીએ છીએ. પછી બદલાઈ જાય ને? નહીં બદલાતી સર, કેમ હવે પેશન્ટ ઉપર છે. અમુક એવા ઓર્થોપેડિકના કેસ છે કે જેમાં ઓર્થોપેડિક જ ઈલાજ કરી શકે છે કે જે સર્જરીમાં જાય છે. પછી અમારો રોલ ત્યાં ક્યાં આવે છે સર? ત્યાં સપ્લિમેન્ટરી તરીકે અમારો રોલ આવે છે. ત્યાં પછી મુખ્ય નથી રહેતા ને? ના સર, પણ સપ્લિમેન્ટરીમાં સર સારા રિઝલ્ટ મળે છે. અચ્છા, સર તમે એમ કહો કે એક્સેપ્ટન્સ આપણે ત્યાં હજી નથી, તો એનો એક્સેપ્ટન્સ વધે એ માટે તમે શું સૂચવશો? હા સર, એના માટે અત્યારે અમે અવેરનેસ થાય એ માટે કોઈ કેમ્પ કરી રહ્યા છીએ. રૂરલ એરિયામાં સર હજુ અવેરનેસનું ઓછો અવેરનેસ હોય એ રીતનું જોવા મળી રહ્યું છે. આપણે સિટી એરિયામાં લોકોને અવેરનેસ છે કે વોટ ઇઝ હોમિયોપેથી, પણ જે રૂરલ એરિયામાં હજુ અવેરનેસ નથી એના માટે અવેરનેસ એ તો તમે કઈ દીધું અવેરનેસ? હા સર, અત્યારે અમારું એવું છે કે અમે એક તો અમે કેમ્પ થ્રુ કરીએ છીએ, પછી ઇન્ટર્નશીપમાં સર પીએચસી 140 કરોડની વસ્તીમાં તમે કેટલા કેમ્પ કરો? સર એ બધાનું નહીં, પણ અમારા એરિયાનું તો અમે સંભાળી શકીએ એટલા પ્રયત્નો કરીએ છીએ. અત્યારે ગુજરાત રાજ્ય હા સર, તો 6 કરોડની વસ્તીને તમારે કેટર કરવી હોય તો કેવી રીતે તમે એને પહોંચી વળશો? હા સર, તો આપણે જે ગવર્મેન્ટનું ચાલુ છે હાલ આયુષ મેળાને, એ એક અવેરનેસ ઇનિશિયેટિવ જ છે સર. આયુષ મેળા જે ચાલી રહ્યા છે અત્યારે એ મોસ્ટલી મંથલી બી હોય છે, અમુક ટાઈમે તો અમુક એરિયામાં 15 દિવસે બી થાય છે. એમાં જે આપણી જે ગવર્મેન્ટ સિવિલ છે એમાં સર અત્યારે હોમિયોપેથી અને આયુર્વેદિકની જે એક પરમાનન્ટ સીટ ઊભી કરી છે ગવર્મેન્ટે, એના થ્રુ પેશન્ટનો ફ્લો પરથી જોઈ શકીએ છીએ કે અવેરનેસ છે. અને અવેરનેસ માટે છે સર, અવેરનેસ નથી માટે પ્રયત્નો કરી રહ્યા છે આયુષ મેળાના, અને ગવર્મેન્ટના પ્રયત્નો એવા છે કે જ્યાં સીટ ઊભી કરી કે પહેલા આપણે એટલું સિવિલ એલાઇડ ઉપર ચાલતી હતી, એલોપેથી સાયન્સ પર, પણ અત્યારે ગવર્મેન્ટે જ્યારે આયુષ મિનિસ્ટ્રીની. તમને એવું નથી લાગતું કે અમે તમને આમાં સિલેક્ટ કરીએ તો અમે તો એક સારા ડોક્ટર બનાવશું? હા સર, એમાં એવું છે કે સર મારો રોલ હોમિયોપેથી માટે ખોટો નથી, પણ હોમિયોપેથીમાં હું પેશન્ટને ટ્રીટ કરું ત્યાં સુધી જ મારું કામ કરી શકું છું. મારે વાઇડ એરિયામાં કામ કરવા નથી મળતું સર. જેમ કે પેશન્ટ આવે છે મને શું કરશો સર? એમાં એવું છે કે હું ડીઆઈએલઆર તરીકે હો તો શું તમે કરશો? જમીન માપ કરવાની. હા સર, બીજું કઈ શું કરશો? સર એમાં બી ઇસ્યુ તો બધા પેશન્ટ લોકોના સોર્ટ આઉટ તો થવાના જ છે ને સર. અહીંયા આવવાનું કેસ પણ એમ નથી લાગતું તમને કે ડોક્ટરનો જે ડોક્ટરનું પ્રોફેશન છે એ ડિવાઇન પ્રોફેશન છે? હા સર, તો તમે યુ આર નોટ સ્ટુપિંગ તમને એવું લાગતું કે તમે નીચે ઉતરી રહ્યા છો નથી નીચે ઉતરી રહી સર? કેમ નહીં, ડોક્ટરનું લોકોને વાઇડ એરિયા લાગે છે સર, પણ અમને કઈ પેશન્ટને ટ્રીટમેન્ટ સિવાય અમને કોઈ જ ઓપ્શન, કોઈ જ એવું કામ કરવા નથી મળતું કે જેથી અમે કરી શકીએ સર. ખાલી ટ્રીટ જ કરી શકીએ છીએ, કેમ્પમાં જઈએ છીએ, ચલો પેશન્ટને મેં મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી દીધી, એને સલાહ આપી દીધી, એને ફોલોઅપ આપી દીધું, પણ પછી એને અમુક એવા ઇસ્યુ છે સર, અમુક એરિયામાં જઈએ છીએ એટલે કીધું કે તમે કીધું કુપોષણના ઇસ્યુઝ છે, અમુક લોકોને આ ઘરની સમસ્યાઓ છે, દસ્તાવેજના ઇસ્યુ છે, આપણી યોજનાઓ છે સર, પણ એ લોકોને હજુ એ નથી ખબર કે કઈ રીતે. ઈમાનદારીથી એવું કહો કે તમારે આ બધું કરવાની જરૂર છે? ડુ યુ થિંક કે તમારી પાસે આટલું ડિવાઇન પ્રોફેશન છે, તમારે એમાં જવાની જરૂર છે? હા સર, નહીં, સેકન્ડ વન રીઝન છે મારું જોબ સિક્યુરિટી સર. એ તો હોમિયોપેથી વાળાને પણ લે છે ને સરકારમાં, કેમ તમે એપ્લાય નથી? અચ્છા, તમને લાગે છે કે હોમિયોપેથીના પીએમજેએવાયમાં કે એમાં લીધા છે? નથી લીધા સર. લેવા જોઈએ. પણ સર પીએમજેએવાયમાં તો આપણી સર્જિકલ જ છે, ઓપીડી વાળું નથી ઇન્ક્લુડ કરેલું. મા યોજનામાં બી સર ક્યાં આઈપી, એટલે તમે તો બાકાત એમાં આવતા નથી. તો સરકારની યોજનાઓ તમારા માટે પછી કઈ હોય? આયુષ છે સર, આયુષ છે બસ એ જ. પછી તમે આયુષમાં શું કરો છો? આયુષમાં તો સર આ બધું કેમ્પિંગ છે કે આ ફ્રી મેડિસિન નું હોય છે, સપ્લિમેન્ટરીમાં એ બધું કરી. ઓકે, ન્યૂઝમાં વારંવાર આવતો શબ્દ છે બોગસ બિલિંગ, એના વિશે કઈ જાણો છો? જીએસટી માં બોગસ બિલિંગ થાય છે, ખ્યાલ છે શું છે? સર પરમેનન્ટ આઈડિયા નથી, પણ બોગસ બિલિંગમાં લોકો જે ટેક્સ માં રિફંડ મેળવવા માટે અને થોડો લાભ પ્રાપ્ત કરવા માટે બોગસ બિલિંગ હાલ આજકાલ જોવા મળે છે. જીએસટી માં કઈ રીતે મળે એને રિફંડ? ધારો કે તમે કહો છો રિફંડ મળે, કઈ રીતે મળે જીએસટી માં? સર જીએસટી માં ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં છે, લોકો એ બોગસ બિલિંગમાં એવું કરે છે કે મોટા બિલ બતાવી દે છે, એકચ્યુઅલીમાં એટલું ટ્રેડ થયું નહીં હોતું.
વેપારીથી ગ્રાહક સુધીનું. પણ બોગસ બિલિંગમાં એ લોકો એવી રીતે બતાવે છે કે આટલો કર અમે ભર્યો છે એટલે આગળ પેલામાં ક્રેડિટ થઈ જાય એ રીતનું કંઈક છે, પણ એક્ઝેક્ટ આઈડિયા નથી ખ્યાલ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબમાં પણ રિઝર્વેશન ની અંદર સબ કેટેગરાઇઝેશન લાવવું જોઈએ. તમારું શું માનવું છે? હા સર, એમાં રિઝર્વ કેટેગરીમાં પણ હા એ યોગ્ય છે. શું છે સબ કેટેગરાઇઝેશન? એક્ઝેક્ટ આઈડિયા નથી સર. ઓકે, નથી ખ્યાલ. કઈ મને એક તમે હેલ્થ સેક્ટરમાં છો હા સર. તો સ્વાસ્થ્ય કઈ યાદીનો વિષય છે બંધારણમાં? સ્વાસ્થ્ય સર રાજ્ય યાદીનો વિષય છે. એને આપણે લાવવું જોઈએ કેન્દ્ર યાદી અથવા સમવર્તી યાદીમાં કે જેથી યુનિફોર્મિટી આવે સમગ્ર દેશમાં? હા સર, સમવર્તી યાદીમાં લાવી શકીએ છીએ આપણે કે જેથી સેન્ટ્રલ અને સ્ટેટ બંને કોલાબોરેશન થી કામ કરી શકે. એના માટે શું સમવર્તી પ્રક્રિયા છે બંધારણમાં એની? ધારો કે મારે કોઈ રાજ્ય યાદીનો વિષય જે છે હા સર. એને સમવર્તી યાદીમાં લાવવું હોય તો બંધારણમાં કોઈ પ્રક્રિયા છે? સર, બંધારણીય સુધારા દ્વારા લિસ્ટ ચેન્જ કરી શકાય 368 અંડર. ઓકે, શું લોકસભા અથવા રાજ્યસભામાં કેવા પ્રકારની બહુમતી જોઈએ? સર, આ સિમ્પલ મેજોરિટી થી પાસ થઈ જશે. શોર સિમ્પલ હા સર, 368 અંડર. સિમ્પલ જ જોશે? કોન્સ્ટિટ્યુશનમાં સુધારો કરો. બંધારણમાં સુધારો કરવો નહીં પડશે? સર, નહીં એમાં સોરી સર. ઓકે, વાંધો નહીં. સ્પેશિયલ. મદદનીશ આદિજાતિ કમિશનર તરીકે તમારું પોસ્ટિંગ થશે હા સર. તો ગુજરાતમાં કેટલીક આદિમ જૂથો છે, કયા કયા છે? એના વેલફેર માટે પણ તમારે કામ કરવાનું રહેશે. 5 PVTS છે સર ગુજરાતમાં. કયા કયા છે? કાઠોડી, કોલગા, કોટવાડિયા, ભીલ, સીધી. આ Okay. 5 છે સર. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કોઈ એવો ટ્રાઇબલ એરિયા છે અથવા કોઈને શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો મળેલો છે, ખ્યાલ છે, ધ્યાનમાં છે? હા સર, અમરેલીના જે સીધી લોકો છે એમને શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો મળેલો છે. બીજા કોઈ છે ત્યાં? એક્ઝેક્ટ યાદ નથી સર અત્યારે. ઓકે સર. ઓકે, રસોઈ માટે કયો ઉર્જા સ્ત્રોત સૌથી સારો? એટલે કઈ રીતે કહો છો? આપણે જે એલપીજી વાપરીએ છીએ, પીએનજી વાપરીએ છીએ, હા સર. તમને કયો ઉર્જા સ્ત્રોત સારો કહેવાય વાપરીએ તો પર્યાવરણની દ્રષ્ટિએ? હા સર. સર, જે નેચરલ બાયોગેસ નું જે અત્યારે છે એ આપણે સેફ માની શકીએ છીએ. ઓકે, અત્યારે માર્કેટમાં પેકેજ્ડ ફૂડ મળે છે, હા સર. એના ઉપર તમારો શું અભિપ્રાય છે? પેકેજ ફૂડમાં સર અત્યારે રેડી ટુ ઈટ નું પ્રમાણ જે પ્રમાણે વધી રહ્યું છે એ પ્રમાણે જો આપણે ફૂડ ફોર્ટિફિકેશન ઉપર જઈએ તો એ બેસ્ટ આઈડિયા છે, જેનાથી પેકેજ ફૂડમાં જે ન્યુટ્રિશનલ જરૂરિયાતો છે એ પૂરી થઈ જાય છે. પણ જો પછી હેલ્ધી ફૂડમાં ફૂડ ફોર્ટિફિકેશન સિવાયના જો પેકેજ ફૂડમાં જઈએ છીએ તો સર એમાં એવું માની શકીએ છીએ કે વાસી ખોરાક લેવાની અત્યારે પ્રમાણ વધી રહ્યું છે. તો ઉપર એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે? લખેલી હોય છે સર, પણ કે જે ન્યુટ્રિશન તાજું બનાવેલામાં મળે છે એ થોડા એમાં લેસ થઈ જાય છે. ઓકે, ફેટ ટેક્સ નામ સાંભળ્યું છે? ફેટ નો ટેક્સ. આઈડિયા સર. ઓકે, તમારે એમાં હોમિયોપેથીમાં એન્ડોર્ફિન્સ, ડોપામાઇન, સેરોટોનિન અને ઓક્સિટોસિન શું છે? સર, એ જ અંતઃસ્રાવો છે. એડ્રીનાલિન થી એનો રિલીઝ થાય છે. Okay. આપણી બ્રેઇનમાં પિચ્યુટરી ગ્લેન્ડ હોય છે, એની ઉપર એડ્રીનલ ગ્લેન્ડ કહેવાય છે, એમાંથી રિલીઝ થાય છે. અને એડ્રીનાલિન ને એ બધા છે ને એ શું કહેવાય, કરો યા મારોની સ્થિતિ આપણે કહી શકીએ એ રીતના અંતઃસ્રાવો છે. મીન્સ કે આપણે કોઈ સંકટભરી સ્થિતિમાં છીએ એ ટાઈમે આપણે કઈ રીતે આપણું સ્વરક્ષા કે પ્રતિરક્ષા કરવી, ડિફેન્સ મિકેનિઝમ એ રીતનો કરી શકાય. સેરોટોનિન અને ડોપામાઇન સર આપણું શું કહેવાય, ખુશ છીએ, નારાજ છીએ, દુઃખી છીએ એ રીતને એ રિલેટેડ છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. એસ્પિરિન આવે છે, ખબર? હા પેઇન સર, કિલર. એસ્પિરિન. હૃદય રોગને અટકાવી શકે? ના સર, એ એન્સીડેજમાં જાય છે, હૃદય રોગને નહીં અટકાવી શકે. ઓકે ઓકે, ઇન્ટરવ્યુ પૂરો દીકરા. હવે તને કેમ ફીલ થાય છે હા? કે કેવું લાગે છે? તને કેવું લાગ્યું આ ઇન્ટરવ્યુમાં? કેમ? સર, મને એવું લાગે છે કે હું છે ને ક્વેશ્ચન થોડા બહુ લાંબા આપી દઉં છું. આન્સર થોડા. નહીં, પણ ઇન્ટરવ્યુ કેવો લાગ્યો? ઇન્ટરવ્યુ તો કમ્પ્લીટ છે, પણ સર તારું લેવલ ક્યાં લાગ્યું? હા, મારી સર તકલીફ એટલી છે કે વહીવટમાં મને થોડી ઓછી ખબર પડે છે. જેમ નહીં, કે આ સર, ઇન્ટરવ્યુમાં તને તારું પોતાનું ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે. કેટલા માર્ક્સ બહુ આપીશું સારું. 100 માંથી? એવું તો સર તમે ડિસાઈડ કરો ને. નહીં, તો મારું શું? તું મારું કેટલા? ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે સર. એટલે માર્ક્સ હવે એ ડિસાઈડ ના જોવાના કર. જ. કે તે કેટલું કેવું પરફોર્મન્સ કર્યું એમ તારી તને શું લાગે છે? મને હજુ સર ઇમ્પ્રુવમેન્ટ ના સ્કોપ લાગે છે એ તો ઘણા. હોય જ હંમેશા, ઓલવેઝ. તો છે.
તો બી કઈ રીતે સર હું કહી અડધે શકું કેમ કે મારો પોણા ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે આ. 25%, 50%, 75%, 100% કયા ટકાવારીમાં? નહીં સર તમે કહેશો એ જ એમાં હું ચલો, નહીં ઠીક છે. Good. Your personality is good. હા, sir. દીકરા તું ડ્રેસિંગ પણ બહુ સરસ કરીને આવી છે. નહીં સર તારું સાડી posture- પહેરવાની છે સર ભલે, પણ જે અત્યારે આજે નથી સરસ. આવડતું. Today also you are good. આ સરસ છે, આ પહેરી તો તોય સરસ છે. સાડી પહેરો તો વધારે સારું. મને સાડી પોસ્ચર સ્ટેટિક તારું પોસ્ચર જે રહ્યું એ એક થોડુંક આમ ગભરાઈને આગળ બેસી કે બરાબર અત્યારે જે રીતે બેસીશું ને એ રીતે પગ તારા પગ જો સીધા રહી શકતા હોય તો સીધા રાખ. આમ એ એન્ઝાઇટી એ થોડી, હા. એ જ રીતે હાથ થોડુંક મૂવમેન્ટ કરી શકાય એમ સાવ આમ સ્ટેટિક ને Okay. પૂતળા જેવું. બીજું Okay? તમને પ્રશ્ન આખો પૂરો થાય ને પછી જવાબ હા. આપવાનો. હા સર એ ઉતાવળ કરું છું મેં એ જ લખ્યું છે કે પ્રશ્નો સાંભળીને શાંતિથી જવાબ શાંતિથી આપો. બરાબર? ઉતાવળ કરું છું પછી પેનલ સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરવાના, સાહેબ સાથે તમે અસંમત નહીં થવાનું. ઓકે સર અને અસંમત થવા તો પણ કહેવાનું કે સર મારું નમ્ર મંતવ્ય આવું છે. સારું છે બાકી Thank Okay, બહુ ફાસ્ટ નહીં એકદમ. શક્ય બને ને તો જો પેરેન્ટ મેમ્બર ને જયારે સંબોધવાના હોય ને તો તમેની જગ્યાએ જો આપ વાપરી શકાય તો સારું. ઓકે સર તમે જે વાત આપનાથી કરો, મારું તમે જે આમ કહું એની જગ્યાએ આપે જે કહું એ રીતે વાત કરો તો સારું. એકદમ કરેક્ટ નહીં થાય પણ છતાંય પ્રયત્ન થોડોક એવો પ્રયત્ન કરજો. અધરવાઇઝ ગુડ. અમે તમને પેલામાં ગ્રીલ કર્યા થોડાક BHMS માં, પણ તમારો એ સિવાય બીજું કોઈ કશું પૂછવા જેવું હતું જ નહીં વધારે, કારણ કે તમારી પ્રેક્ટિસ એમાં છે, તમારું ગ્રેજ્યુએશન એમાં છે, મારા ઘરમાં 4 BA છે. અને મારી એ દીકરી BHMS. એવું છે એટલે તમે ડાયરેક્ટ મેડિસિન પૂછી લીધી હા સતાણી સર. સારું. સરસ છો સારું.